દરેક બ્રાન્ચને મળી એનબીએની માન્યતા। ભુજમાં હિલ ગાર્ડન સામે આવેલી સરકારી પોલિટેકનિક ભુજ એ આપણા સરહદી કચ્છ જિલ્લાની એકમાત્ર સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ છે। વર્ષ 1987થી સ્થપાયેલ આ કોલેજમાં જુદી જુદી 5 વિદ્યા શાખાઓમાં હાલ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે, જેમાંથી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ તથા કોમ્પ્યુટર એમ કુલ 3 અભ્યાસક્રમોને અગાઉ જ એનબીએની માન્યતા મળેલ હતી। હવે એ જ પરંપરા મુજબ કોલેજ ખાતે ચાલતા અન્ય 2 અભ્યાસક્રમો સિવિલ તથા માઇનિંગ એન્જિનિયરિંગ વિભાગે પણ હાલમાં આ એનબીએની કઠિન પ્રક્રિયામાંથી પસાર થઈને એનબીએની માન્યતા પ્રાપ્ત કરી લીધેલ છે। આમ એક સાથે બધા અભ્યાસક્રમોને હવે એનબીએની માન્યતા પ્રાપ્ત થઈ ગયેલ છે। આવી અનેરી સિદ્ધિ ધરાવતી આ ગુજરાતની એકમાત્ર ડિપ્લોમા કોલેજ બની ગઈ છે। કોલેજની આવી ઝળહળતી સફળતા બદલ ગાંધીનગર સ્થિત ડાયરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન તરફથી પણ કોલેજને ખાસ અભિનંદન પાઠવેલ છે। આ સંસ્થા ખાતે આ 2 અભ્યાસક્રમોની ચકાસણી કરવા માટે જાન્યુઆરી માસમાં દિલ્હીથી એનબીએ એટલે કે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનનું ઇન્સ્પેક્શન આવેલ હતું। આ ઇન્સ્પેક્શન માટે દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી તજજ્ઞોની કમિટી બનાવવામાં આવતી હોય છે। વોશિંગ્ટન એકોર્ડ એ પ્રોફેશનલ અભ્યાસક્રમો માટેની આંતરરાષ્ટ્રીય સમજૂતી છે, જે પરિણામલક્ષી અભ્યાસક્રમ ઉપર ભાર આપે છે। તેના અનુસાર કરવામાં આવતા આ ઇન્સ્પેક્શનમાં મુખ્યત્વે કોલેજમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિવિધ સવલતો, લેબોરેટરીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક સ્ટાફની લાયકાત, અનુભવ, શૈક્ષણિક ગુણવત્તા, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમના પરિણામોની ગુણવત્તા, લાઇબ્રેરી, પ્લેસમેન્ટ, બજેટ, સપોર્ટ્સ તેમજ કો-કરિક્યુલર તથા એક્સ્ટ્રા કરિક્યુલર પ્રવૃત્તિઓ વગેરે બાબતોમાં પાછલા 3 વર્ષોનો રેકોર્ડ તપાસી આગામી 3 વર્ષ માટે માન્યતા આપવામાં આવે છે। આ પ્રક્રિયામાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ, વાલીઓ, નોકરીદાતાઓ તથા અન્ય સ્ટેક હોલ્ડર્સને પણ સમાવવામાં આવે છે। એ ઉલ્લેખનીય છે કે જે વિભાગને એક્રેડિટેશન મળેલ હોય તેના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અથવા નોકરી અર્થે વિદેશ જવું હોય તો સીધો જ લાભ થાય છે। સામાન્ય રીતે મુશ્કેલ ગણાય તેવા ગુણવત્તાના ધોરણોની ચકાસણી આ દરમિયાન કરવામાં આવે છે। આચાર્ય શ્રી ડૉક્ટર જીવી લાખાણી સાહેબે જણાવ્યું હતું કે એનબીએ એક્રેડિટેશન એ સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમોની ટીચિંગ લર્નિંગની પ્રક્રિયાની ઉચ્ચ ગુણવત્તા બાબતનું પ્રમાણ દર્શાવે છે। આનાથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને અભ્યાસક્રમની ગુણવત્તા બાબતની ખાતરી મળી રહે છે। આમ કચ્છના વિદ્યાર્થીઓને આનાથી ચોક્કસ ફાયદો થશે। આ સમગ્ર સફળતાનો શ્રેય સંસ્થાના દરેક નાના મોટા કર્મચારીઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓએ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વિવિધ ખાતાના વડાઓ વગેરેને જાય છે। ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ કોલેજને એનબીએનો એક્રેડિટેશનની માન્યતા પ્રાપ્ત થઈ છે, ત્યારે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ વતી આજે પ્રિન્સિપલ શ્રી અને પ્રોફેસરોનું સન્માન કર્યું છે। અમને ગૌરવ થાય છે કે અમે જે કોલેજમાં અભ્યાસ કર્યો, જ્યાંથી અમે એન્જિનિયર થઈને નીકળ્યા, એ કોલેજને આજે તમામ ફેકલ્ટીને એનબીએ પ્રાપ્ત થયું છે। ત્યારે ગુજરાતમાં 31 સરકારી પોલિટેકનિક છે, જેમાંની 100% એનબીએની માન્યતા ધરાવતી કોલેજ થઈ છે, તો ભુજની કોલેજ થઈ છે। ત્યારે અમને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી છીએ। ત્યારે અમારું ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના એસોસિએશનના હોદ્દેદાર તરીકે અમે આજે પ્રિન્સિપાલ સરનું સન્માન કર્યું છે, અને આનાથી જે કચ્છના વિદ્યાર્થીઓ છે, જે અહીં અભ્યાસ કરે છે વિદ્યાર્થી, ત્યારે વિદેશ અભ્યાસ અર્થે પણ જવું હશે ત્યારે એનબીએની માન્યતા પ્રાપ્ત હોવાને લીધે તેમને જોબ હોય કે અન્ય ઉચ્ચ અભ્યાસ તમે ક્યાંય તકલીફ નહીં પડે, ત્યારે અમે આજે ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ। હું ડૉક્ટર જીવી લાખાણી, પ્રિન્સિપાલ, ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ। આજ રોજ અમને એનબીએ તરફથી એટલે કે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન તરફથી સિવિલ ડિપાર્ટમેન્ટ અને માઇનિંગ ડિપાર્ટમેન્ટને એનબીએની માન્યતા પ્રાપ્ત થયેલ છે। આ અગાઉ મિકેનિકલ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ એ 3 ડિપાર્ટમેન્ટને ઓલરેડી એનબીએની માન્યતા પ્રાપ્ત થયેલ હતી। તો આ સાથે અમારી સરકારી પોલિટેકનિક ભુજના બધા જ અભ્યાસક્રમોને એનબીએની માન્યતા પ્રાપ્ત થયેલ છે, અને મને ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત આખામાં ટોટલ 31 પોલિટેકનિક સરકારી પોલિટેકનિક આવેલી છે, એમાંથી ભુજની એકમાત્ર કોલેજને બધા જ અભ્યાસક્રમોને એનબીએની માન્યતા પ્રાપ્ત થયેલ છે। આ માન્યતાથી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે અથવા બીજી કોઈ પણ જગ્યાએ કોર્પોરેટ જોબ્સની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે અને
એ માન્યતા પ્રાપ્ત થવાથી વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ સામેલ થાય છે.